ધાંગધ્રાની જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ સામે છેતરપિંડીનો આક્ષેપ સાથે પ્રાંત સમક્ષ આવેદનપત્ર. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નવલગઢની જ્યોતિ માનવ સેવા ટ્રસ્ટના સંચાલકો સામે 180 જેટલા લોકોએ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો છે અને સમગ્ર ષડયંત્રમાં સામેલ સૌ કોઈ પર ફરિયાદ નોંધાવવા ધાંગધ્રા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. રાજ્ય સરકારની છેવાડાના આ નાગરિકના કૃષ્ણની યોજનાઓમાં છબરડાઓ ગોઠવી અભણ અને અજ્ઞાની નાગરિકો સાથે ષડયંત્રપૂર્વક રાજ્ય સરકારને પણ ઠગી લેવાના કિસ્સાઓને નાનપ નથી રહી. આ પ્રકારના કિસ્સાઓ રોજિંદા બની ગયા છે. ધાંગધ્રા તાલુકામાં પણ છેતરપિંડીના આવા જ એક કિસ્સાનો ગંભીર આરોપ સામે આવ્યો છે, જેમાં નવલગઢ ગામની જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટના હીરાભાઈ જેઠાભાઈ મકવાણા સહિતના સંચાલકો સામે આજુબાજુના ગામના 180 થી વધુ સભ્યોએ છેતરપિંડી આચરી હોવાની બુમરાવ કરી છે. જો કે સંચાલકો દ્વારા તમામ આરોપને ફગાવવામાં આવ્યા છે, ત્યારે પોતાને પીડિત ગણી તમામ સભ્યોએ ધાંગધ્રા પ્રાંત સમક્ષ આવેદનપત્ર પાઠવી ઉચિત ન્યાયની માંગ કરી છે. સમગ્ર મામલામાં સભ્યોનું સ્પષ્ટ કહેવું છે કે ટ્રસ્ટ દ્વારા અમને સહાય મળશે તેમ જણાવી ડોક્યુમેન્ટરી લીધા હતા, પણ તેનો દુરુપયોગ કરી ધાંગધ્રા યુનિયન બેંકમાં અમારા નામના ખાતા ખોલાવ્યા, પણ રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પર પોતાના આપ્યા હતા. પાસ એટીએમ ટ્રસ્ટે પોતે મેળવી લઈ સરકારી સહાયના પૈસા ચાવ કરી ગયા છે. રાજ્ય સરકારે ગરીબના ઉત્કૃષ્ટ માટે વણાટ કામ સહિતના સાધનો અને જરૂરી સહાય શોષિત નાગરિકો સુધી પહોંચાડવાના બદલે સેવાના ટેબલો ખોલી બેઠેલા ભેજબાજ વચેટિયાઓ ગરજી ગયા છે. અને ત્યારે અમારી સાથે રાજ્ય સરકાર સાથેની છેતરપિંડીમાં સામેલ સૌ કોઈ સામે કાયદાકીય ફરિયાદ લઈ પૈસાની વસૂલાત પણ કરવી જોઈએ. જેકેસી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. હું ખાંભડા ગામથી આજે અમે 10 લોકો આવ્યા છીએ ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે. બનાવ એવો હતો કે નવલગઢ ગામ હીરાભાઈ જેઠાભાઈ મકવાણા નામના વ્યક્તિ આશરે થોડાક વર્ષો પહેલા અમારા ઘરે આવેલા. અમારા 181 નામ છે, એમાં એમને એવું કીધું હતું કે ભાઈ તમને તમારા દસ્તાવેજ આપો, એમાં તમને સહાય મળશે, સરકારી સહાય મળશે, ચરખા મળશે અને તમને કામ મળશે અને સરકાર તરફથી ઘણું બધું આમાં સહાય મળશે. આવી લાલચ આપીને અમારી પાસેથી દસ્તાવેજો લીધા હતા. પછી અમને વર્ષો પછી જાણવા મળ્યું કે આ મંડળીના કર્મચારીઓએ ધાંગધ્રા બેંકમાં અમારા ખાતા ખોલેલા છે. અમારા નામના 181 વ્યક્તિઓના નામના બોગસ ખાતા ધાંગધ્રાની યુનિયન બેંકમાં ખોલવામાં આવ્યા છે અને એ બેંકમાં અત્યારે હાલ સહાય પણ મળે છે. અને જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ ખાદી ઉદ્યોગ નું નવલગઢ જે હીરાભાઈ જેઠાભાઈ મકવાણા ચલાવે છે અને એમના જે સાગરીતો છે એ બેંકમાં અમારા ખાતામાં સહાય મળે છે અને ઉપડે પણ છે. અમને ખબર નથી. આપની શું માંગ હતી? અમારી માંગ એવી હતી કે સાહેબને અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારા જાણ બહાર અમારા બેંકમાં ખાતા ખુલ્યા છે, એમાં સહાય પડી છે અને ઉપડી છે અમારી જાણ બહાર. તો આ મંડળી જે નવલગઢ ગામના હીરાભાઈ જેઠાભાઈ મકવાણા ચલાવે છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને બેંક વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કેમ કે અમારી જાણ બહાર એમને ખાતા પણ ખોલ્યા અને એમાં પૈસા પડે છે. અને અમે બેંકમાં પણ ગયેલા તો બેંકના કર્મચારીઓએ અમને જવાબ નહોતો આપ્યો. બેંકે એમ કીધું કે હીરાભાઈને લઈને આવો, પછી તમને આ બેંકના ખાતાની માહિતી મળશે, ત્યાં સુધી મળશે નહીં. એટલે સાહેબને અમે એવું કહેવા માંગીએ છીએ કે આ મંડળી વિરુદ્ધ, આ ટ્રસ્ટ વિરુદ્ધ અને આવા અમને છેતરપિંડીનો ભોગ બનાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ અને બેંક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. રેડી.